જંબુસર તાલુકાના કાનવા વણકર સમાજની સ્મશાન ભૂમિ પ્રશ્ને નગીનભાઈ જીવાભાઈ પરમારની આગેવાનીમાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા સમાજના અગ્રણીઓ સાથે આવી પહોંચ્યા હતા। જંબુસર બાણુગામ વણકર સમાજ યુવા પ્રમુખ પ્રમોદભાઈ જાંબુ, ગણપતભાઈ પરમાર, નારાયણભાઈ પરમાર, સુરેશભાઈ પરમાર, નાગીનભાઈ પરમાર, મનુભાઈ પરમાર, નરસિંહભાઈ પરમાર સહિતની ઉપસ્થિતિમાં આવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાનવા ગામે સર્વે નંબર 953ની ગૌચર જમીન 25-28.73 હેક્ટર જમીન આવેલી છે, જે પૈકી વન વિભાગને 10 હેક્ટર જમીન વનીકરણ માટે ફાળવેલી છે। બાકીની 60 ગુંઠા જમીનમાં વનીકરણ કરેલ નથી। તે જમીનની માપણી કરાતા વન વિભાગ દ્વારા આપવામાં આવેલ જે તે સમયે દફન વિધિ માટે વણકર સમાજની કોઈ જગ્યા પંચાયત દ્વારા કાયદેસર લખી આપવામાં આવેલ નથી। પંચાયતમાં જગ્યા પર અવરજવર માટે રોડ, રસ્તા, લાઇટની સુવિધા ન હોય વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ નિકાલ આવતો નથી। પાણી ભરાયા હતા અને અંતિમ વિધિ માટે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। યોગ્ય ન્યાય નહીં મળતા વણકર સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાય મેળવવા જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા વણકર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યાં દફન વિધિ હમણાં ફોરેસ્ટ વિભાગના સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી। હાલમાં અમારી એક ડેડ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી, રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી। આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે, બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું, ક્યાં તો કહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું। એ અમારી માંગ છે। અમે આ કોઈ ન્યાય માગીએ છીએ, કોઈ ભીખ નથી માંગતા, કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે એસસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે, પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે એની સગવડ નથી, જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે।